નમસ્કાર. આજે આપણે વેલ્યુ એજ્યુકેશનની વાત કરવાના છે અને આપ સૌને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી વતીથી હું આવકારું છું, આપનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણી વચ્ચે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર A.K. સિંઘ સાહેબ જેવા વક્તા આપણી વચ્ચે છે અને જે આજે વેલ્યુ એજ્યુકેશન પર વાત કરશે. દોસ્તો, મૂલ્ય એ બહુ મહાન વસ્તુ છે. મને રવિન્દ્રનાથ ટેગોરની કેટલીક પંક્તિઓ યાદ આવે છે કે જ્યાં મસ્તિષ્ક ભયશૂન્ય છે અને શિર ઉન્નત છે, જ્યાં જ્ઞાન મુક્ત છે અને જીવન સંકુચિત વાડાઓમાં વહેંચાયેલું નથી, જ્યાં શબ્દો ઊંડા સત્યમાંથી પ્રગટે છે, જ્યાં તર્કશક્તિ જૂની પરંપરાઓના રણમાં ખોવાઈ નથી, જ્યાં વ્યક્તિ નવા વિચારો અને કાર્યો તરફ પ્રગતિ કરે છે, તે સ્વતંત્રતાના સ્વર્ગમાં હે પિતા, મારા દેશને તું જાગૃત કર. અને આ દેશને જો જાગૃત કરવું હશે તો એના યુવાનો કરી શકશે જો એનામાં મૂલ્ય હશે. અને મૂલ્યનું ધન ઊભું કરવાનું કામ આપણું છે, આપણા સમાજનું છે, એટલે કે આપણા શિક્ષકોનું છે. હું સિંઘ સાહેબને વિનંતી કરું કે તેઓ વેલ્યુ એજ્યુકેશન ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરે. આદરણીય અધ્યાપક અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ બધાનું નવા શૈક્ષણિક સત્ર 2009 અને 2010માં સ્વાગત કરું છું અને અધ્યાપક મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પણ પાઠવું છું. આનું એકેડેમિક યર એકેડેમિક રીતે નવા અચીવમેન્ટ્સ લઈને આવે અને આપણે રાજ્યની ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ એક નયા આયામ સુધી પહોંચે તેમાં આપણે પ્રયત્ન પણ કરીએ. મિત્રો, આજે આપનો વિષય છે ચર્ચાનું મૂલ્ય શિક્ષણ અથવા વેલ્યુ એજ્યુકેશન. આમ તો જે વેલ્યુ એજ્યુકેશનની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે આમ માનવામાં આવે છે કે એક શિક્ષણની સાથે સાથે જે જીવન જીવવાના જે વિવિધ અભિગમો છે આ શિક્ષણમાં સમાવેશ થઈ જ જાય છે. પણ યુનાઇટેડ નેશન્સની રિપોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજમેન્ટ પછી છેલ્લા 10 વર્ષમાં મૂલ્ય શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. શિક્ષણ ડિગ્રી હોલ્ડર્સને પ્રોડ્યુસ કરે, સ્કિલ ઓરિએન્ટેડ જેને નોકરી મળી શકે એવા વ્યક્તિઓને ઉત્પન્ન કરે. પણ સૌથી વધારે અગત્યની વસ્તુ આ છે કે ધી કાર્પેન્ટર દેટ વી મેક શુડ બી અ ગુડ હ્યુમન બિંગ ઓલ્સો. અને એક સારા મનુષ્ય હોવા માટે જે શિક્ષણનું ખરેખર ઉદ્દેશ્ય છે, જરૂરી છે કે આનું જીવન મૂલ્ય આધારિત હોવું જોઈએ. એક નાનકડી વાર્તા જેવી છે જેમાં ઈશ્વર મનુષ્યને કહે છે કે મેં તમે જીવન આપ્યો, હવે તમે શ્રેષ્ઠ નવા વિશ્વનું નિર્માણ કરો. મનુષ્યએ ઉત્તર આપ્યો કે હું કંઈ કરી શકું એમ નથી. આ અપરિમિત વિશ્વ છે, આ વિશ્વમાં અસંખ્ય સમસ્યાઓ છે અને આમાં ઘણી જટિલતાઓ છે. આમાં હું નાનકડો જીવ મનુષ્ય શું કરી શકું? તો ઈશ્વરને જવાબ આપ્યો કે જો તમે કશું નહીં કરી શકો તો એટલું કરો કે તમે પોતે એક શ્રેષ્ઠ વ્યક્તિ બનો. અને પાછળનું જે એક હેતુ છે આ છે કે જે શ્રેષ્ઠ વ્યક્તિ બને તો શ્રેષ્ઠ વ્યક્તિ શ્રેષ્ઠ ત્યારે બનશે જ્યારે આ શિક્ષિત હશે. અને શિક્ષિત વ્યક્તિ ફક્ત શિક્ષાથી શ્રેષ્ઠ વ્યક્તિ બની જતું નથી. આને શ્રેષ્ઠ થવા માટે જરૂરી છે કે આને શિક્ષિત હોવાની સાથે સાથે મૂલ્ય દીક્ષિત હોવું જોઈએ. મૂલ્યોની દીક્ષા નહીં હોય ત્યાં સુધી મનુષ્યનું જીવન
એક શ્રેષ્ઠ મનુષ્યનું જીવન હોતું નથી. આ એક નાનકડી પ્રસ્તાવના પછી એક સવાલ આપણા મનમાં થાય છે કે આપણે જે શિક્ષણ લઈએ છીએ, શિક્ષણ આપીએ છીએ, તો આનું જે મુખ્ય હેતુ અથવા આનું મુખ્ય મૂલ્ય શું? આમ તો એક વાક્યમાં કહેવાય કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ એજ્યુકેશન વિધાઉટ વેલ્યુ એજ્યુકેશન. આમાં પછી બહુ લાંબી મોટી ચર્ચાની વસ્તુ નથી. આ એક ધીસ ઇઝ ધી કન્ક્લુઝન. પણ તેમ છતાં આપણે એક શિક્ષણમાં છીએ અને શિક્ષણમાં હોવાના નાતે આપણું શિક્ષણનું મુખ્ય ઉદ્દેશ્ય છે જે વ્યક્તિમાં અંતર્નિહિત અપરિમિત સંભાવનાઓ છે, આ અપરિમિત સંભાવનાઓનું જે તે વ્યક્તિને અભિજ્ઞાન થાય, જ્ઞાન થાય અને સાથે સાથે તેનું વિકાસ થઈ શકે. બિલકુલ. મનુષ્યને જે મનુષ્ય જેવી રીતે છે એવી જ રીતે ન રહે. મનુષ્ય દર ક્ષણે બદલાતું રહે છે, પણ આ બદલાવ એવું હોવું જોઈએ કે જે વ્યક્તિને પોતાને માટે અને આ વ્યક્તિને આજુબાજુ સમાજ અને જે પર્યાવરણ છે, વાતાવરણ છે, આને માટે પણ આ યોગદાન કરી શકે. પોતાનો વિકાસ, સમાજનો વિકાસ. અને જ્યારે આ બે વસ્તુઓ આપણે ઊભી ધ્યાનમાં લઈએ ત્યારે સવાલ થાય છે કે શિક્ષણનું આખરકાર જેને આપણે મૂલ્ય કહીએ છીએ, તો મૂલ્યનું અથવા શિક્ષણનું મૂળ શું? હું અહીંયા એક વસ્તુ જે સાફ કરી દેવા ઈચ્છું છું આ છે કે જે મૂલ્ય અને મૂળ અને મૂલત્વ આ ત્રણ જુદા જુદા શબ્દો છે. આ શબ્દોમાં આપણે કહેતા નથી, બટ પ્રશ્ન જે છે સૌથી મોટું આ છે કે there is no value of education without value education. Then what is the value of education? હવે જેવી રીતે કોઈ ઝાડ આને જ્યાં સુધી રૂટ્સને આની જે મૂળ છે અને મૂળને પોષણકારી તત્વ નહીં, જલ નહીં મળે તો આ ઝાડનો વિકાસ શક્ય નથી. બિલકુલ. ઓન ધ કોન્ટ્રારી સુકાઈ જશે. હા, તો આ જે ઝાડને જે પાંદડા ઉપર આપણે પાણી લગાવીએ તો આનો વિકાસ નહીં થશે. એટલે જે શિક્ષણનું મૂળ અને શિક્ષણનું મૂલત્વ, રૂટનેસ એન્ડ રૂટેડનેસ, આ બેઓ જે છે આ મૂલ્યમાં છે. શિક્ષણનું મૂળ મૂલ્યમાં છે. અને જ્યારે જ્યાં સુધી આ જે શિક્ષણનું મૂલ્ય છે, આ મૂલ્યોનું સંવર્ધન નહીં થશે, આ વ્યક્તિમાં આનું જે બીજારોપણ નહીં થશે, આનું પલ્લવીકરણ નહીં થશે, ત્યાં સુધી શિક્ષણ આપણું ઇનકમ્પ્લીટ કહેવાશે અને ઇનકમ્પ્લીટ રહેશે. હવે સવાલ જે થાય છે કે જે શિક્ષણનું જે મૂલ્ય જે છે આને હું, અથવા મૂળ કહો આપણે, આને હું ચાર પાસાઓમાં જોઉં છું મોટા ભાગે. સૌથી પહેલું આ છે કે એક કૌશલ્ય ક્ષમતા વ્યક્તિમાં ડેવલપ કરવી જોઈએ. શિક્ષણ જે પણ હોય આને કૌશલ્ય ક્ષમતા, સ્કિલ ડેવલપમેન્ટ. અને કૌશલ્ય ક્ષમતામાં મારા મુજબ બે ગુણો આવી જવા જોઈએ. એક તો છે શ્રમ અને બીજું છે શૂરતા, વેલર. શ્રમ નહીં હોય અને શ્રમની સાથે સાથે વેલર નહીં હોય ત્યાં સુધી શિક્ષણનું એક મોટો પાયો જે છે આ that gets neglected in the process. બીજું જે પાયો છે આ છે ઉદાત્ત ઈચ્છા શક્તિ, જેને આપણે કહીએ સબલાઇમ વિલ પાવર. વિલ પાવર હોવી જોઈએ, વિલ પાવરનો વિકાસ થાય આ હોવો જોઈએ. પણ વિલ પાવર કેવી હોવી જોઈએ? નોટ અનરેસ્ટ્રેન્ડ વિલ પાવર. જેવી રીતે આપણે નાટકોમાં ડૉક્ટર ફોસ્ટસનું જોઈએ. હી વોન્ટ્સ ટુ બી ધી વાઇઝેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ, મોસ્ટ નોલેજેબલ પર્સન ઓફ ધ વર્લ્ડ, બટ એટ વોટ કોસ્ટ? કઈ કિંમત કઈ? કોઈ પણ કિંમત ઉપર. તો ઈચ્છા શક્તિ હોય પણ ઉદાત્ત ઈચ્છા શક્તિ, સબલાઇમ. બિલકુલ પોઝિટિવ. ત્રીજું જે છે, જે કોઈ પણ શિક્ષણ હોય, ઉચ્ચ શિક્ષણ હોય કે શિક્ષણ હોય, ત્રીજો જે પાયો છે કે આને દયા અને સર્વપ્રેમ, કમ્પેશન એન્ડ લવ ફોર ઓલ. હું જ મનુષ્ય છું એવું નહીં, પણ બધાને માટે. જેવી રીતે આપણે રિપીટ કરીએ છીએ, પણ
ક્યારેક ક્યારે એનું અર્થ ભૂલી જઈએ છીએ કે જે સર્વે ભવંત સુખના, વનસ્પતે શાંતિ. તો વેજીટેશન પણ સુખી રહે, આમાં પણ જીવ છે, આનું પણ આને માટે પણ દયા અને પ્રેમ ભાવ રહે. અને લાસ્ટ છે આ છે એક વિઝડમ, એક ડહાપણ જેને આપણે કહીએ છીએ કે બધું જે આપણું એજ્યુકેશન છે this revolves around data, information and knowledge. અને ડેટા, ઇન્ફોર્મેશન અને નોલેજની સાથે સાથે આ તો એક્વિઝિશન ઓફ ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ, these are integral parts of education. બટ આને સાથે સાથે આમાં જે તત્વની જરૂર છે અને આ તત્વ છે ધ વિઝડમ. આ જે ડેટા અને આ જે છે હાઉ ટુ મેક યુઝ ઓફ ધ નોલેજ દેટ વી હેવ. એટલે જ જે છે જ્યારે આપણે મૂલ્ય શિક્ષણની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે વસ્તુમાં ધ્યાન રાખી લેવાનું છે કે જેને આપણે ડેટા, ઇન્ફોર્મેશન અને નોલેજ કહીએ છીએ. કેમ કે નોલેજમાં પણ આપણે આમાં આ પ્રશ્ન પૂછીએ છીએ કે વોટ ઇઝ નોલેજ, અથવા વોટ ઇઝ ટ્રુ નોલેજ એન્ડ વોટ ઇઝ ફોલ્સ નોલેજ. અત્યારે આપણે માની લઈએ કે આ દર્શનશાસ્ત્રના વિષયો છે, પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે જે ફર્સ્ટ 3 સ્ટેજીસ છે દે ડીલ વિથ આ બધી વસ્તુઓ જે છે આ એકેડેમિક એજ્યુકેશન સાથે સંકળાયેલ છે. બિલકુલ. જે વિઝડમ જે છે આ સંકળાયેલ છે વેલ્યુ એજ્યુકેશન સાથે, કે જે મળ્યો છે. ધી એકેડેમિક એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ પ્રોવિઝન. આ વસ્તુઓ પ્રદાન કરે છે, બનાવે છે મનુષ્ય ઉપયોગી, જીવન ઉપયોગી, આ જગતમાં મનુષ્યનું જીવન સારું કરવા માટે. પણ આને સાથે સાથે છે આ બધી વસ્તુઓ મળી છે હાઉ ટુ મેક યુઝ ઓફ ઇટ. atomic energy is there, so is atomic energy to be used for destruction of mankind or for something else? Science provided atomic energy. Now wisdom tells us whether we should make atom bombs out of it or we should provide energy to the people to remove darkness in their houses and huts. Right. So એટલે જે છે વેલ્યુ એજ્યુકેશન જે છે આપણા શિક્ષણને, જ્યારે એકેડેમિક એજ્યુકેશન સાથે વેલ્યુ એજ્યુકેશન જોડાઈ જાય છે ત્યારે આપણું શિક્ષણ સંપૂર્ણ બને છે. Excellent. So we can say knowledge should convert it into the wisdom. વિઝડમ. એટલે જો આપણો પહેલું પ્રશ્ન હતું કે વોટ ઇઝ એજ્યુકેશન, વોટ ઇઝ વેલ્યુ ઓફ એજ્યુકેશન વિધાઉટ એજ્યુકેશન, વિધાઉટ વેલ્યુ એજ્યુકેશન. તો અહીંયા જે એક સર્કલ પૂરું થઈ જાય છે કે when we include value education in our existing academic education, then the education becomes a complete entity or complete process. જે ફંક્શન જે છે મોટા ભાગે જેને પહેલાં ક્લાસિકલ ડોમેન ઓફ નોલેજ, જેને લિબરલ આર્ટ્સ કહેવામાં આવતું હતું, એટલે જ આજે જુઓ છો કે જે લિબરલ આર્ટ્સનું પણ સમાવેશ થાય છે. જ્યાં પણ સારી સારી ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં સારી કમ્પ્યુટર્સ, IITs, all are incorporating certain component of liberal art into this, so that that wisdom part is not neglected. તો વેલ્યુ એજ્યુકેશન જે ત્યાર સુધી આપણે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ આ છે દેટ વેલ્યુ ઇન્કોર્પોરેશન. જ્યારે વેલ્યુ એજ્યુકેશન, મૂલ્ય શિક્ષણને આપણે શિક્ષણ સાથે ઉમેરી દઈએ છીએ ત્યારે આ શિક્ષણ સંપૂર્ણ થઈ જાય છે. આને પછી આપણે જે એક નેક્સ્ટ પ્રશ્ન આને સાથે જોડાય છે, અને આ પ્રશ્ન જે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણા જે મૂલ્ય શિક્ષણ છે જેને આપણે જેની ઉપર વાત કરી રહ્યા છીએ, અને મૂલ્ય શિક્ષણના મૂળભૂત પ્રશ્નો કયા છે, અથવા તો બીજી રીતે કહીએ છીએ આપણે કે મૂલ્ય શિક્ષણ કયા પ્રશ્નો સાથે જોડાયેલ હોય છે. આમ તો મોટા ભાગે જે છે દર્શનશાસ્ત્રની મુજબ સૌથી મોટા 3 પ્રશ્નો છે, અને આ 3 મોટા પ્રશ્નો છે કે આપણે ક્યાંથી આવીએ છીએ, અહીંયા આવ્યા પછી ક્યાં જઈએ છીએ, અને આને બેઉની વચ્ચે આપણે અહીંયા શું કરીએ છીએ, અને જે કરીએ છીએ તો કેમ કરીએ છીએ. આ પ્રશ્નો મોટા ભાગે કોઈ પણ નોલેજ સિસ્ટમના છે. આ જે વેલ્યુ એજ્યુકેશન કહીએ, સાયન્સના પણ આ પ્રશ્ન છે, મેડિકલ સાયન્સના પણ પ્રશ્ન છે, પછી લિબરલ આર્ટ્સના પણ પ્રશ્નો છે. પણ મૂલ્ય શિક્ષણ જે છે આ મોટા ભાગે
3-4 મોટા પ્રશ્નો સાથે જોડાયેલ હોય છે. અને આ મોટા પ્રશ્નોમાં આપણે કહીએ કે પહેલું પ્રશ્ન હોય છે હાઉ ટુ બી. આપણો જન્મ થયો છે, મૂળ શિક્ષણ આપણને બતાવે કે કઈ રીતે જીવવું. બીજું જે પ્રશ્ન આની સાથે જોડાયેલ છે કે જીવવું તો બરોબર, આપણે ભોજન મળે છે, પ્રકૃતિને આપણે જલ વાયુ આ બધી વસ્તુ આપી છે, પણ આની સાથે છે હાઉ ટુ લીવ વેલ. કઈ રીતે સારી રીતે જીવવું. જીવવું જ નહીં પણ સારી રીતે જીવવું, જેથી અમારું જીવન જે છે બીજાના જીવન સાથે કોઈ પણ રીતે ક્લેશ નહીં કરે. હવે આની સાથે સાથે ત્રીજો પ્રશ્ન જે વેલ્યુ એજ્યુકેશનનું છે, આ પ્રશ્ન છે કે સારી રીતે જીવવું, પણ આ જે જીવવું સારી રીતે તો આમાં સુખ કઈ રીતે પામવું. હાઉ ટુ ફાઇન્ડ હેપીનેસ ઇન ઇટ. હવે હેપીનેસ જે છે, સુખ જે છે, આ ખરેખર કોઈ વસ્તુજનની અથવા તો કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હેપીનેસ નથી. જે આપણે એરિસ્ટોટલના જમાનાની પરિભાષા જોઈએ આપણે તો એરિસ્ટોટલનું માનવાનું આ હતું દેટ હેપીનેસ ઇઝ અ સ્ટેટ ઓફ વેલ બીઈંગ. જેને આપણે કહીએ કે સુખની વેલ બીઈંગની અવસ્થા. અને આનું માનવાનું આ હતું આ જે વેલ બીઈંગ જે છે આ આપણને મળે છે સ્વાસ્થ્યના સુખ સાથે, મટીરિયલ સુખ સાથે, જેટલું કે આપણે, પણ આને સાથે સાથે ફિઝિકલ વેલબીઈંગ ટુ મેટાફિઝિકલ વેલબીઈંગ. ભૌતિક અતિ ભૌતિક, અત્યારે આપણે આધ્યાત્મિક નહીં કહીએ, અથવા અતિ ભૌતિક અથવા તો અધિભૌતિક વેલબીઈંગ સુધી લઈ જવાય. હવે જે સુખ છે આમાં પછી વેલ્યુ એજ્યુકેશન બીજો પ્રશ્ન કરે છે કે હું વ્યક્તિ રીતે ઇન્ડિવિજ્યુઅલી આઈ બીકમ હેપી બાય માય પેરામીટર્સ, બટ માય હેપીનેસ in itself does not make me happy. I should make others happy, only then I will be happy. Right. તો કઈ રીતે સુખ પામવું અને સાથે સાથે આની સાથે સંકળાયેલ સવાલ છે કઈ રીતે બીજાને સુખ આપવું. આની સાથે સાથે વેલ્યુ એજ્યુકેશન આપણે બતાવે છે કે હાઉ ટુ મેનેજ પીપલ એન્ડ હેપનિંગ્સ અરાઉન્ડ યુ. કે આપને આસપાસ જે ઘટનાઓ છે થઈ રહી છે અથવા આપણી આજુબાજુ જે વ્યક્તિઓ છે આને કઈ રીતે મેનેજ કરવું જેથી આપણે વિકાસ પણ પામવું અને આ જે ઘટનાઓ જે થોડી આપણા નિયંત્રણમાં હોય છે, થોડા આપણા નિયંત્રણથી બહાર છે, આ બધી ઘટનાઓને કઈ રીતે આપણે મેનેજ કરવું સો દેટ દે ડુ નોટ બીકમ અ કોઝ ઓફ ડિપ્રેશન ઓર અનવોન્ટેડ surfeit of happiness or surfeit of unhappiness also. Exactly. અને આને સાથે સાથે જે છેલ્લું પ્રશ્ન જે વેલ્યુ એજ્યુકેશન સાથે જોડાય છે અને આ સવાલ થાય છે કે આ જીવનમાં મનુષ્યને વ્યક્તિત્વને વિકાસ હોવું જોઈએ. આપણે કોન્શિયસ હોઈએ કે ન હોઈએ તેમ છતાં આપણામાં પરિવર્તન થવાનું છે, થાય છે. પણ હાઉ ટુ ગ્રો એન્ડ સક્સીડ રાઇટલી. આ પરિવર્તન આપણામાં થાય, આપણું વ્યક્તિગત વિકાસ થાય, આપણા વ્યક્તિગત વિકાસની સાથે સાથે આજુબાજુ જે વ્યક્તિઓ છે, પ્રાણીઓ છે, આનું પણ વિકાસ થાય. પણ આ વિકાસને સાથે સાથે કઈ રીતે સફળતા ઉચિત માધ્યમોથી, ઉચિત સાધનોથી મેળવી. જ્યાં આપણે ગાંધીજી અને મકિયાવેલીનું ડિફરન્સ ક્લિયર થઈ જાય છે. તો વેલ્યુ મૂલ્ય આધારિત જે શિક્ષણ નહીં હશે તે શિક્ષણ મકિયાવેલીને એડવોકેટ કરશે કે સાધન કોઈ પણ વાપરો, જે અંતિમ લક્ષ્ય છે આ મળવું જોઈએ. આપણા વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મેળવવાના છે, પણ આ સારા માર્ક્સ મેળવવા માટે ગાંધીજી કહે કે સારી મહેનત કરો, જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાથી ગુજરો અને સારી મહેનત પછી આનું પરિણામ આપને સારું મળે. આ આપણું ધ્યેય છે. બટ મકિયાવેલી કહે કે તમે સારા માર્ક્સ મેળવવાના, પછી કોઈ ઉચિત અનુચિતનું સવાલ થતો નથી. વેલ્યુ એજ્યુકેશન કહે છે કે ગાંધી સાચા છે અને મકિયાવેલી ખોટું છે. વેલ્યુ એજ્યુકેશન નહીં હશે તો ગાંધી અને મકિયાવેલીની વચ્ચે કોઈ ફરક નહીં થશે અને જે મૂલ્યોની અરાજકતા ઉત્પન્ન થશે. And this anarchy of value will lead to anarchy in society as such.
તો એટલા માટે જે છે આ પ્રશ્નો જે છે જે પણ આપણે અધ્યાપક રીતે ભણાવીએ, કોઈ પણ વિષય ભણાવીએ અથવા વિદ્યાર્થી રીતે કોઈ પણ વિષય ભણીએ, કોઈ પણ ચોપડી ભણીએ, આજે 4-5 પ્રશ્નો છે. આ પ્રશ્નો સાથે સાક્ષાત્કાર કરવાનું બહુ જરૂરી છે. આના જવાબ જે આપણે જવાબ અત્યારે આપ્યા છે આ બધા પ્રોવિઝનલ આન્સર્સ છે. બીકોઝ ઓલ આન્સર્સ આર પ્રોવિઝનલ, ક્વેશ્ચન્સ આર ફાઇનલ. તો આજે આના જવાબો જુદા થઈ શકે પણ આ પ્રશ્નોથી આપણે બચી નહીં શકીએ, ન તો વિદ્યાર્થી રીતે બચી શકીએ, ના આપણે અધ્યાપક રીતે બચી શકીએ. એટલે જરૂરી છે જે આ મૂળ પ્રશ્નો મૂળ શિક્ષણના, જેને આપણે રૂટનેસ અને રૂટેડનેસની વાત કરતા હતા, આને સાથે આપણે એક સાક્ષાત્કાર કરવું પડશે. અને આને આપણા અનુભવ સાથે જે બીજા જે ધર્મ હોય, સંસ્કૃતિ હોય, મહાપુરુષો હોય, આના જીવનથી આને જે સત્ય ઘટનાઓ છે અથવા તો વાર્તાઓ છે આમાંથી આને માટે આપણે બોધ પાઠ પણ લેવું પડશે. બીકોઝ ઓલ કલ્ચરલ આઇકોન્સ ઓફ વોટ એવર કલ્ચર ઓફ સિવિલાઇઝેશન યુ ટેક, કોઈ પણ સંસ્કૃતિમાં, કોઈ પણ સભ્યતામાં જે પણ મહાપુરુષો થયા છે, આ મહાપુરુષો એટલા માટે નથી થયા કે તે ભગવાન રીતે ઉત્પન્ન થયા હતા. બધા ભગવાન મનુષ્ય રીતે ઉત્પન્ન થયા, પણ આના મૂલ્યો હતા. આ મૂલ્યોને આધારે આ ચાલ્યા. મૂલ્યોની રાહ ઉપર આને કષ્ટ ભોગવવું પડ્યો, તકલીફ ભોગવવી પડી, પણ આને આ જે પથ હતો, જે રસ્તો હતો, આ છોડ્યો નથી. એટલે આ મનુષ્યથી ભગવાન થયા. તો જે મૂલ્ય જે વ્યવસ્થા છે અથવા જે મૂલ્ય છે આને સબસ્ક્રાઈબ જ્યારે આનું આપણે જીવનમાં અનુસરણ કરીએ તો એક મનુષ્યને ભગવાન સુધી લઈ, કલ્ચરલ આઇકોન, ભગવાન આપણે હું લાર્જલી યુઝ કરું છું, પણ એક કલ્ચરલ આઇકોન, સિવિલાઇઝેશનલ આઇકોન ની કેટેગરીમાં મુકાઈ જાય. કહી શકાય કે માનવમાંથી મહામાનવ બને, માનવમાંથી મહામાનવ. અને સર આ બધા જ શાસ્ત્રો હોય કે આપણે જે સાયકોલોજી જેવા વિષયો ભણીએ છીએ એમાં પણ આ જ મૂલ્યોની વાત કરવામાં આવી છે કે જો તમારે સુખી થવું છે તો તમારે બીજાને સુખી કરવા જ રહ્યા. તમે બીજાને સુખી કરશો તો તમે આપોઆપ સુખી થઈશો. અને જે પોઝિટિવ એટીટ્યુડની વાત છે એ વાતને મૂલ્યો સાથે સરસ જોડીને સાહેબ આપણી સાથે વાત કરી રહ્યા છે. હવે સાહેબ મારે એ પૂછવું છે આપને સર કે શ્રેષ્ઠ મૂલ્યો આપની દ્રષ્ટિએ કયા છે? હા, હવે આ એક બહુ સારો સવાલ છે. આમાં થોડે કન્ફ્યુઝન જેવું મૂલ્ય શિક્ષણ સાથે થાય છે. હવે આપણે મોટાભાગે જે મૂલ્ય સાથે ઉપયોગમાં કરીએ છીએ, નૈતિક મૂલ્ય, સાર્વભૌમિક મૂલ્ય, માનવીય મૂલ્ય, જીવન મૂલ્ય, તો પછી મૂલ્ય શિક્ષણ કયા મૂલ્યોનું? અથવા તો મૂલ્ય શિક્ષણના નામે અથવા તો આની જે આપણે ઉપક્રમ ગોઠવીએ છીએ આમાં કોઈ આપણે સ્વામીજી સાધુને આપણે બોલાવ્યો એક સેમેસ્ટરમાં એક વખતે, તો પછી આનું એક વક્તવ્ય થયો તો મૂલ્ય શિક્ષણ થઈ ગયું. ધીસ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ. બટ જે મૂલ્ય શિક્ષણ છે આ બધી વસ્તુઓને પોતામાં સામેલ કરે છે. હવે ધારો કે નૈતિક મૂલ્ય છે, નૈતિક મૂલ્ય શિક્ષણનું એક ભાગ છે. જે નીતિ અનુસાર વર્તન કરવાનું કહે અને આનું અનુસરણ કરવાનું પથ, રસ્તો આપણને બતાવે, આ નૈતિક મૂલ્ય. પણ એવી રીતે જે નૈતિક મૂલ્ય જે છે મોટા ભાગે દરેક સંસ્કૃતિમાં, સભ્યતામાં સમાન હોય છે. જે સાંસ્કૃતિક મૂલ્ય છે આ સંસ્કૃતિથી થોડા જુદા થઈ જાય છે. જે તે સંસ્કૃતિ હોય તેના મૂલ્યો બીજા સંસ્કૃતિથી જુદા થઈ જાય છે. હવે થોડા મૂલ્યો એવા થયા, જેવી રીતે મનુષ્યનો વિકાસ થયો, જુદા જુદી જગ્યાથી મનુષ્ય એકબીજાને સાથે સંપર્કમાં આવ્યો, તો થોડા મૂલ્યો એવું ખબર પડી કે આ તો સામાન્ય છે બધામાં. પ્રેમ છે, કરુણા છે, સર્વ પ્રેમ છે, કરુણા આપણે દયા કહીએ, સત્ય છે, અહિંસા છે. તો આ બધા મૂલ્યો જે છે પછી આજે સાર્વભૌમિક મૂલ્ય થઈ ગયા કે દરેક સંસ્કૃતિમાં દરેક જગ્યાનું આની ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે જે છે સાંસ્કૃતિક મૂલ્યો થોડા જે હોય છે થોડા બદલાતા સંસ્કૃતિ મુજબ બદલી શકે છે, જુદા થઈ શકે, પણ સાર્વભૌમિક મૂલ્ય છે જે સંપૂર્ણ માનવ જગત માટે એક સરખા છે. જે આ ભારતીય સંસ્કૃતિ છે આમાં ફોર્ચ્યુનેટલી જેટલી મૂલ્યોની વાત કરી છે ક્યારે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વાત નથી કરી. ત્યાં જે છે ઇવન જે પૃથ્વી ઉપર જ્યારે ભૂમિપૂજન કરે તો 33 ઉપનિષદમાં ભૂમિપૂજન કરતા પહેલાં
જે વ્યક્તિ કહે છે કે હે ભૂમિ, હું આ સ્થળ ઉપર જે એની ઉપર પોતાનું મકાન બનાવવા ઈચ્છું છું, રેસિડન્સ બનાવવા ઈચ્છું છું, તો અહીંયા આ જગ્યામાં જેટલા પણ જીવજંતુઓ છે આપથી પ્રાર્થના છે કે આ બીજી જગ્યાએ જતા રહો. અહીંયા જ નહીં, પછી કહે છે કે અહીંયા પછી આપ જ્યાં પણ જાઓ ત્યાં સુખ સમૃદ્ધિ સાથે રહો, અને અમારે રહેવાને કારણે આપને જે કષ્ટ થયો છે આને માટે માફ કરો. હવે આ મૂલ્ય એવું છે કે જેને આપણે ડેવલપમેન્ટમાં ક્યારેક ક્યારેક ઇગ્નોર કરી દઈએ છીએ, ત્યારે સંસ્કૃતિ આપણે કહે છે કે દેટ વી શુડ કેર ફોર ઓલ, જેને આપણે આજે ઇકોલોજીકલ પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન, તો દેટ ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગે સાર્વભૌમિક મૂલ્યોની ચર્ચા થઈ છે. તો આના સાંસ્કૃતિક મૂલ્યો જે છે સાર્વભૌમિક એટલા માટે થઈ જાય છે. પણ આ બધું હોવા છતાં સૌથી કેન્દ્રમાં, શિક્ષણના કેન્દ્રમાં મનુષ્ય છે, અને મનુષ્યના કેન્દ્રમાં જીવન છે. તો આમ તો સંપૂર્ણ પ્રાણી જગતના મૂલ્ય, ચરાચર, ઇવન જેમાં તથાકથિત થોડા તત્વો જેમાં જીવન નથી, પર્વત છે કે નદી હોય, પણ આને આ બધા જીવનના જે પ્રકારો છે, પ્રકાશો છે, આમાં માનવ જીવન સૌથી અગત્યનું, મનુષ્ય સૌથી અગત્યનું, અને મનુષ્યમાં પણ મનુષ્યનું જીવન સૌથી અગત્યનું. તો જે મનુષ્યના જીવનના જે મૂલ્યો છે, આ જ મૂલ્યો સૌથી અગત્યના મૂલ્યો સ્થાપિત થાય છે. તો એવા મૂલ્યો જે બીજા મનુષ્યને સાથે કંઈ ટકરાટ ન કરે, એવા મૂલ્યોનું જે છે મૂલ્ય શિક્ષણમાં વધારે મૂલ્ય છે. તો જે નિષ્કર્ષ રીતે આપણે કહી શકીએ કે જે વેલ્યુઝ ઓફ લાઈફ એન્ડ વેલ્યુઝ ઓફ હ્યુમન લાઈફ, વેલ્યુઝ ઓફ લાઈફ એઝ સચ, જીવન જે તે પ્રકાર જ્યાં જ્યાં જે રૂપોમાં છે તે બધાના જીવનનું મૂલ્ય, અને તેમાં પણ માનવ જીવનનું કેન્દ્રીય મૂલ્ય, આ મૂલ્ય શિક્ષણનું સૌથી કેન્દ્ર વસ્તુ હોય છે. એટલે એવું કહી શકાય કે તમે જો કોઈને નડો નહીં તો એ સૌથી સારું મૂલ્ય છે. તમારે કોઈને નડવાનું નથી, તમારે તમારું જોવાનું છે, તમારા જીવનનું મૂલ્ય શું છે એની પર વધારે ભાર આપવાનો છે. જે પ્રકારના અલગ અલગ પ્રકારના મૂલ્યોની સરે વાત કરી એ પ્રકારે આપણે સાંભળ્યું. તમારામાંથી જો કોઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો તમારા સ્ક્રીન ઉપર બાયસેગના નંબર્સ આવી રહ્યા છે, એ નંબર ઉપર આપ ફોન કરી અને અહીંયા સિંઘ સાહેબ સાથે વાત કરી શકો છો. તમારા મનની કોઈ મૂંઝવણ હોય આ વિષયને લગતી તો એ પણ આપ દૂર કરી શકો છો. તમારા સ્ક્રીન ઉપર નંબર આપને હમણાં થોડીક જ વારમાં દેખાશે. અને સર આગળ વાત કરીએ તો હવે આ મૂલ્યોનું સિંચન કેવી રીતના કરવું, કે એમાં એની અગત્યતા કેવી રીતના આપણે સિદ્ધ કરીશું એની જરાક વાત કરીએ. બહુ સારો પ્રશ્ન છે. સિંચન ઉપર હું જાઉં તે પહેલાં 1 મિનિટ લેવા ઈચ્છું છું. જી જી સર. અને આ જે છે આપણી જે ચર્ચા કરી, આ ક્યારેક ક્યારેક બહુ એકેડેમિક ચર્ચા મૂલ્યોની લાગે છે. હા, કે મૂલ્યોના પ્રકાર, જીવન મૂલ્ય અને સાંસ્કૃતિક મૂલ્ય. પણ આપણે થોડા એકેડેમિક વિશ્વમાં છીએ, વિદ્યાર્થી પણ આવવાના છે, એટલે આને એકેડેમિક મેથોડોલોજીની પણ થોડી ખબર પડે, બરાબર, તફાવતની પણ ખબર પડે. તો અલ્ટિમેટલી આપણે જોઈએ કે જરૂરી નથી કે જે વ્યક્તિઓ ને મૂલ્ય શિક્ષણ નહીં મળ્યો હોય આના જીવનમાં મૂલ્ય જ નહીં હોય. બિલકુલ. Possibly those who have not been exposed to academic life may have better values than the people who have been educated. એટલે કહેવાનો અર્થ આ છે કે જે એજ્યુકેટેડ નથી આને આપણે કોઈ પણ પ્રકારથી એવી રીતે માનવાનું કે આને પાસે વેલ્યુ એજ્યુકેશન નથી એટલે દે આર ઇન્ફિરિયર. ખરેખર આને વેલ્યુ એજ્યુકેશનની જરૂર નથી, અને આપણે એજ્યુકેશન જે એજ્યુકેટેડ છે દે નીડ વેલ્યુ એજ્યુકેશન મોર દેન ધ નોન એજ્યુકેટેડ પીપલ. એક આ બીજું છે વસ્તુ છે કે આપણે એક વાત કરી હતી કે અલ્ટિમેટલી જે મનુષ્ય છે, મનુષ્ય જીવન છે,
પછી આનું અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું? એરિસ્ટોટલને તો કીધું કે હેપીનેસ, સ્ટેટ ઓફ વેલબિંગ. ભારતીય પરંપરામાં જોઈએ તો મોટા ભાગે મુક્તિ, 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ મોક્ષ અને મુક્તિ. અહીંયા હું આ કહેવા ઈચ્છું છું, ધર્મ અર્થ કામ મોક્ષ જે મૂલ્યો છે ને